હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે એક શાનદાર મીઠાઈની રેસીપી બનાવશું. દૂધ કે ઘીનો ઉપયોગ કર્યા વગર પાણીમાંથી આજે આપણે આ મીઠાઈ બનાવશું. બજારમાં ખૂબ મોંઘી મળતી મીઠાઈ ઘરે આપણે ખૂબ સસ્તામાં બનાવી શકીએ છીએ. વધારે મહેનત કર્યા વગર મિનિટોમાં જબરદસ્ત ટેસ્ટી એવી મીઠાઈ બનીને ઘરે તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો આ મીઠાઈ બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એની ઉપર એક મોટું વાસણ મૂકી દીધું છે અને એમાં હવે આપણે એક વાટકી ભરીને પાણી એડ કરી દીધું છે. તો ઘરની કોઈ પણ વાટકી આપણે સેટ કરી લેવાની છે. આપણે એની ઉપરથી જ બધું માપ લેવાનું છે. તો અહીંયા મેં એક વાટકી ભરી અને પાણી એડ કર્યું. એ જ વાટકીથી અડધી વાટકી જેટલી હું અહીંયા ખાંડ લઉં છું. અડધી વાટકીથી થોડી ઓછી ખાંડ મેં લીધી છે. તમે જો થોડું વધારે ગળ્યું જોઈતું હોય તો અડધી વાટકી પણ લઈ શકો છો. અને આ ખાંડને હવે આપણે સરસ એવી મિક્સ કરી અને ઓગાળવાની છે. તો અહીંયા આપણે ડરવાની બિલકુલ જરૂર નથી. આપણે ખાંડની ચાસણી નથી બનાવવાની. બસ ખાંડને ઓગાળી અને પાણીને આપણે થોડી વાર માટે ઉકાળવાનું છે. તો આ મીઠાઈ કોઈ જો જેને રસોઈ બનાવતા નહીં આવડતી હોય ને એ લોકો પણ આરામથી બનાવી લેશે, કારણ કે એટલી બધી ઇઝી છે બનાવવી. માત્ર 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદ તો એનો એટલો જબરદસ્ત છે કે બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તો કોઈ તહેવાર આવતો હોય કે પછી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય કે પછી ઘરના જ લોકો માટે બનાવી હોય, તમે આ મીઠાઈ 5 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ સહેલી છે બનાવવી. તો પાણીને આપણે સરસ એવું હલાવતા રહેવાનું છે, જેથી કરીને ખાંડ એકદમ જલ્દીથી ઓગળી જાય. અને ખાંડ ઓગળી ગયા પછી આપણે આ પાણીને 1 થી 2 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે. વધારે આપણે આમાં કોઈ ચાસણી તારવાળી બનાવવાની નથી. બસ હાથેથી આવી રીતે ચેક કરીએ તો હાથ ઉપર ઓઇલ લગાવ્યું હોય અને કેટલી ચીકાશ આવી હોય એટલી ચીકણી આપણી ચાસણી લાગે એટલી જ આપણે ચાસણીને ઉકળવા દેવાની છે. તો ચાસણી આપણી અહીંયા બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં નાળિયેરનું છીણ એડ કરવાનું છે. જે ઝીણું ટોપરાનું ખમણ આવે છે તે મેં અહીંયા લઈ લીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી દીધી છે. અને આ ટોપરાના ખમણને આપણે ચાસણી સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો અત્યારે આપણે આમાં હજી એક વસ્તુ એડ કરવાની છે. તો અહીંયા વિડીયો આપણો પૂરો નથી થઈ ગયો, આપણી મીઠાઈ બની નથી ગઈ. તો જો મેં અહીંયા સરસ એવું ટોપરાના ખમણને એડ કરી દીધું, મિક્સ કરી દીધું અને પછી આપણે તેમાં એડ કરવાનો છે અડધો કપ જેટલો મિલ્ક પાવડર. તો અહીંયા તમે જોઈ શકો છો મેં અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દીધો છે. મેં પોણો કપ જેટલો મિલ્ક પાવડર લીધો હતો, એમાંથી મેં થોડો બચાવી રાખ્યો છે, બાકીનો મેં અહીંયા અડધો કપ એડ કરી દીધો છે. તો માપ તમે જોયું હશે કે આપણે 1 કપ પાણી, અડધો કપ ખાંડ, એની સામે 1 કપ જેટલું ટોપરાનું છીણ અને સાથે અડધો કપ જેટલો મિલ્ક પાવડર લેવાનો છે. આ બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દીધી. અને અત્યારે જો તમને પાણીમાં તમારે જો થોડી કદાચ કંઈ ગડબડ થઈ હોય, પાણી વધારે ઉકળીને થોડું ઓછું થઈ ગયું હોય ને અત્યારે આ મિક્સર છે તમને ડ્રાય લાગતું હોય તો ડરવાની બિલકુલ જરૂર નથી. આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી દેવાનું છે. પણ હું તો દર વખતે આ મીઠાઈ બનાવું છું એટલે મારે તો અહીંયા પરફેક્ટ પાણીનું મેજરમેન્ટ આવ્યું છે. વધારે પાણી અહીંયા ઓછું પણ નથી થયું અને વધારે પણ નથી થયું. પણ જો તમે પહેલી વખત બનાવતા હોય અને થોડું પાણીમાં ગડબડ થાય તમારાથી, તો અત્યારે જ આપણે આ સ્ટેજ ઉપર એમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી દેવાનું છે. અને જો તમે જોઈ શકો છો હવે આ બેટર આપણે સરસ એવું મિક્સ કરી અને આપણે આને 1 થી 2 મિનિટ જેવું કૂક કરવાનું છે. તો જો એકદમ સરસ એવું આમ તમે જોઈ શકો છો બેટર મારું અહીંયા પરફેક્ટ અત્યારે બન્યું છે. એકદમ એમાં સરસ એવી બાઇન્ડિંગ આવે છે. તો આ પરફેક્ટ એવું આપણે જે મીઠાઈ બનાવવા માટેનું બેટર બનીને રેડી થઈ ગયું છે. બસ આપણે એને હલાવતા રહેવાનું છે, જેથી કરીને તે નીચેથી દાજે નહીં. અને આપણું આ બેટર હવે બનીને એકદમ રેડી થઈ જ ગયું છે અને એકદમ સરસ એવી એમાં બાઇન્ડિંગ પણ આવે છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક અહીંયા મેં પ્લેટ લઈ લીધી છે. પ્લેટને મેં પહેલેથી જ ગ્રીસ કરીને રાખી છે. તમે ઘીથી અથવા ઓઇલથી ગમે એનાથી ગ્રીસ કરી શકો છો. અને આપણે જે બેટર બનાવ્યું છે તેમાં એડ કરી દેવાનું છે. અને હવે આપણે આને એકદમ સરસ એવું ઉપરથી સ્મૂથ કરી દેવાનું છે. એકદમ સરસ એવું પ્લેટમાં પાથરી દેવાનું છે. તો અહીંયા આપણે આવી રીતે અત્યારે ગરમ છે થોડું એટલે ચમચાની મદદથી, અને જો એવું લાગે તો હાથમાં થોડું ઓઇલ કે ઘી લગાવી અને હાથની મદદથી આપણે આને સરસ એવું પ્રેસ કરી અને સરસ એવો એનો શેપ આપી દેવાનો છે. અત્યારે મેં થોડી જ મીઠાઈ બનાવી છે એટલે અડધી થાળીમાં જ મેં એને પાથરી છે. અને તમે જોયું હશે કે આપણે મીઠાઈમાં દૂધ કે ઘી કે પછી કોઈ પણ જાતની મલાઈ કાંઈ જ વસ્તુનો ઉપયોગ કર્યા વગર, નહીં માવો, આપણી એકદમ શાનદાર એવી ટેસ્ટી એવી મીઠાઈ અહીંયા બનીને
રેડી થઈ ગઈ છે અને આ મીઠાઈમાં તમને ટોપરા પાક અને સાથે બરફી બંનેનો ટેસ્ટ આવવાનો છે, કારણ કે આપણે મિલ્ક પાવડર પણ એડ કર્યો છે. તો ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સ જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો. તો ઉપરથી મેં થોડા અહીંયા ડ્રાયફ્રૂટ્સ આ રીતે એડ કરી દીધા છે, જેથી કરીને તે સરસ એવા સેટ થઈ જાય. અને જ્યારે આપણે જે મિક્સર આપણે કૂક કરતા હતા ત્યારે પણ મેં થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા હતા, તો તમે ત્યારે પણ એડ કરી શકો છો. અને હવે આને સરસ એવું આપણે સેટ થવા માટે રાખી દેવાનું છે. તો આપણું બેટર સેટ થાય પછી આપણે તેમાં કટ લગાવવાના છે. તો તમે આમાંથી નાના મોટા ગમે એ સાઈઝના કટ લગાવી શકો છો. અને બિલકુલ આપણી મીઠાઈ છૂટી છૂટી નથી બનવાની. એકદમ જે બરફી આપણે બજારેથી લાવીએ છીએ એ બરફી જેવું જ આપણી મીઠાઈનું ટેક્સચર આવવાનું છે. તો ચાલો હું તમને અહીંયા હવે આપણી મીઠાઈ સરસ એવી સેટ થઈ ગઈ છે તો બહાર કાઢીને પણ બતાવી દઉં કે આ મીઠાઈ આપણી બિલકુલ છૂટી છૂટી નથી બનતી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા એમાંથી પીસીસ બનીને રેડી થઈ ગયા છે. ને હું તમને હમણાં નજીકથી પણ બતાવી દઉં કે આપણી મીઠાઈનું ટેક્સચર એકદમ સુપર્બ, બજારેથી જે આપણે મોંઘી મીઠાઈઓ લાવીએ છીએ એના કરતાં પણ સારું બનીને રેડી થઈ ગયું છે. અને હા, વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને આ મારી ઇઝીવાળી મીઠાઈનો વિડીયો કેવો લાગ્યો. અને તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી બજાર કરતાં પણ સારી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.